અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા દેશી તથા વિદેશી દારૂ નાબૂદ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બેફામપણે ચાલી રહ્યા છે। અહીં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરોને છૂટો દોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે, જેમાં કઠવાડા ગામ ચુનારા વાસમાં પૂજા પિંકી અને કાનજી જોગણી માતાના મંદિરની બાજુમાં આવેલ કઠવાડા હાઉસિંગના મકાનમાં અશોક બટાટા અને કોકી, કઠવાડા જીઆઈડીસીના રોડ નંબર 8 પર પાણીની ટાંકી નીચે દિલીપ, કઠવાડા જીઆઈડીસીના રોડ નંબર 15 પર ચકો અને રૂપા, નિકોલ રિંગ રોડ પર ટોરેન્ટ પાવર હાઉસની પાસે કૈલાસ ઉર્ફે ભૂરી તેમજ નિકોલ ગામ તળાવ પાસે આવેલ ચુનારા વાસમાં લતા, ચેતન, શિલ્પા અને શિવમ સહિતના બુટલેગરો દારૂના મસમોટા અડ્ડાઓ ચલાવી રહ્યા છે। નિકોલ પોલીસ સ્ટેશનના અંગત વહીવટદાર દ્વારા આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી છે ત્યારે અમદાવાદ પીસીબી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ક્યારે રેડ કરી લોકોના શરીરને જોખમરૂપ આવા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવશે તે જોવું રહ્યું। આવતીકાલે રાજ્યમાં 50,000થી પણ વધારે મતદાન મથક પર યોજાનારા મતદાનને પગલે ચૂંટણી સ્ટાફે કામગીરી શરૂ કરી છે, જેમાં આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ ઈવીએમ મશીન લઈ મતદાન મથકે પહોંચી ગયા છે, જ્યારે આ તમામ બૂથ અને 100 મીટર સુધીના વિસ્તારમાં પોલીસની સાથે સીઆરપીએફ, એસઆરપી તેમજ અર્ધલશ્કરી દળના જવાનોની કિલ્લેબંધી રહેશે। સાથે જ ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન યોજાયું હોવાથી મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે।